હવે આગામી આગાહી કરતાં પહેલાં જણાવીએ કે આગાહી માનવી એ માને અને જે સમુદાયને ન માનવી એ ન માને. આ અંગે અમે દાવાદૂર છે, કોઈ પણ પ્રકારના નુકસાનથી અમે બંધાયેલા નથી. હવે ખેડૂત ભાઈઓ જ્યારે વરસાદની રાહમાં છે ત્યારે જોવા જઈએ તો એક મજબૂત વરસાદી વહન તારીખ 22 જુલાઈ આસપાસ બની રહ્યું છે. તે ગુજરાતમાં આવતા ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં દાહોદ, લગભગ દાહોદ, લીમખેડા વગેરે ભાગોમાં, છોટાઉદેપુર વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 3 કે 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. જો આ સિસ્ટમ મજબૂત હશે તો 5 થી 6 ઇંચ પણ વરસાદ થઈ શકે. એટલે ઉત્તર મધ્ય ગુજરાતના કેટલા ભાગો વરસાદથી તરબોળ થઈ શકે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં પણ લગભગ 3 ઇંચ કે તેથી વધુ વરસાદની ધારણા રહે. આ ઉપરાંત જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદની શક્યતા રહે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, રાજકોટના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો અને મોરબીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે. ત્યાં પણ કોઈ હળવા ભારે વરસાદની ઝાપટામાં પડી શકે.